ભાવનગરથી લગ્ન કરી જામનગર પરત ફરી જતી બસને ચાવણ નજીક પલટી મારી ગઈ. લાઠીના ચાવણ નજીક જાનૈયાઓની ખાનગી બસ પલટી મારી ગઈ હતી. ભાવનગરથી લગ્ન કરી જામનગર પરત જતી બસ પલટી મારી ગઈ હતી. સિંધી પરિવારના લગ્ન પ્રસંગે પતાવીને પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. ચાવણ ગામની ગોળાઈમાં બસ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 5 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. 5 ઈજાગ્રસ્તોને લાઠી સિવિલમાં સારવારમાં ખસેડાયા હતા. સદનસીબે ગંભીર અકસ્માત સર્જાવા છતાં જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો. અકસ્માતમાં ખુશીબેન સંતાણી ઉંમર વર્ષ 22, કિશોરભાઈ સંતાણી ઉંમર વર્ષ 58, જ્યોતિબેન પ્રકાશભાઈ ઉંમર વર્ષ 48, દ્રૌપદીબેન સુરેશભાઈ સંતાણી ઉંમર વર્ષ 53 અને રવિભાઈ સંતાણી ઉંમર વર્ષ 66ને અકસ્માતમાં ઈજા થઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ બસનો ડ્રાઈવરને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો હતો.